જય માતાજી મિત્રો। તો મિત્રો આજે આપણે જઈએ છીએ બાજરી વાળવા। બાજરી વાળવા જઈએ છીએ। અહીંયા દિવસના 500 રૂપિયા મજૂરી ચાલે છે। તો અમે બે લોકો ગયા છે, હું ને મારી વાઈફ બંને જઈએ છીએ બાજરી વાળવા। અને તમે જોઈ શકો છો આ ખેતર છે જ્યાં અમે બાજરી વાળવાના છીએ। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં। અને આ છે નેરનું નાનું ફાંટિયું છે, તમે જોઈ શકો છો। ત્યાં છે ભેંસો અને ગાયો ચરે છે। અને અહીંયા પણ વાવણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા પણ બાજરીની વાવણી થઈ ગઈ છે, બાજરી ઉગી ગઈ છે। આ ખેતર છે દશરથભાઈ માળીનું। અને વિડીયો સારા લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે યુટ્યુબમાં નવી જ ચેનલ બનાવી છે અને સપોર્ટ કરતા રહેજો। તો વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી। અમે બતાવીશું કે બાજરી વાઢવા ગયા છીએ અમે ત્યાં। તો મિત્રો આજે અમે બાજરી તો થોડી છે, કાંઈ ઘણી નથી। અને બાજરી પાક કેવો છે તમે જોઈ શકો છો। બિયારણ ખરાબ છે કે પછી શું છે એ જ ખબર નથી। તો મિત્રો અહીંયા છે તલ કરેલા છે, તમે જોઈ શકો છો। ત્યાં તલ કર્યા છે। અહીંયા ઝાટકો પણ ચાલુ છે બાંધેલો। આ તલ છે। તમારી બાજુ તલ થાય છે કે નહીં કમેન્ટમાં જરૂર બતાવજો। અને આ તલ કરેલ છે। તલની આગળ પેલી બાજુ મગફળી છે, તમે જોઈ શકો છો। આ મગફળી છે અહીંયા। અને ઓ માય ગોડ તીતર। તો મિત્રો આ મગફળી છે, અહીંયા હાથની વાવણી કરેલ છે, તમે જોઈ શકો છો। આ હાથની વાવણી છે અને ત્યાં છે ઓટોમેટિક વાવણી। આ ઓટોમેટિક વાવણીની છે। મગફળી પણ ખરપાઈ ગઈ છે। આ છે બાજરી, જ્યાં અમે વાઢવા ગયા છે। આજે અમને બસ વાઢવાનું ચાલુ જ કરવાનું છે। તમારે પણ જો વાઢવાવું હોય તો આવી જજો। દિવસના 500 રૂપિયા મજૂરી ચાલે છે અહીંયા। તમારી બાજુ દિવસના કેટલા ચાલે છે એ કમેન્ટમાં તો बताओ। 150 रुपया के वो वाला नहीं, यहाँ पर 500 चलता है दिन का। तो मित्रों अपना वीडियो में हिंदी गुजराती मिक्स में चलता है, नॉट अ हिंदी नॉट अ वो सॉरी इंग्लिश भी आ गया। तो मित्रों आ છે બાજરી, તમે જોઈ શકો છો। આ બાજરી છે પાક ખબર નહીં કેમ થયો છે, બિયારણ ખરાબ છે કે પછી શું છે એ જ ખબર નથી। જોઈ શકો છો તમે બાજરી આમ બરોબર છે પણ તેના દાણો બરોબર નથી આવે, તમે જોઈ શકો છો। દાણા નથી અંદર, કારણ કે બિયારણ લાગે ખરાબ જ છે, મને એવું લાગે છે। પછી ખબર નહીં, કોઈ બિયારણવાળા જોતા હોય તો જુઓ ભાઈ। આ બાજરી છે પણ આની અંદર દાણો નથી। બિયારણ ખરાબ છે કે શું એ જ ખબર નથી આપણે। જોઈ શકો છો એક પણ દાણો જોવા નહીં મળે તમને। બિયારણ ખરાબ લાગે, બીજું તો કંઈ જોઈ શકો છો। આ જુઓ અહીંયા પણ એ જ છે, પૂરેપૂરી જેટલી પણ બાજરી ઉભી છે ત્યાં તમને એક પણ કરેણું દાણાવાળું જોવા નહીં મળે, બધા જ દાણા વગરના છે। બિયારણ ખરાબ જ છે, તમે જોઈ શકો। કોઈ ભાઈ બિયારણવાળો હોય તો એમના વિડીયો શેર કરી દેજો કે જુઓ ભાઈ આ બાજરીમાં પણ પાક નથી બરોબર, જુઓ પાક જ નથી, પહેલાં પાછા દાણા જ નથી। અહીંયા જોઈ શકો છો દાણા એક પણ દાણો જોવા નહીં મળે તમને, એક પણ દાણો નથી। તો મિત્રો તમે જોયો કે આ એક કરેણું છે જેના થોડાક જ દાણા છે, તમે જોઈ શકો છો। અહીંયા 4-5 દાણા છે, વધારે નથી, તમે જોઈ શકો છો। પાક ખરાબ છે કે પછી શું છે એ જ ખબર નથી। મને એવું લાગે છે કે બિયારણ ખરાબ છે। અને કોઈ ભાઈ બિયારણવાળા જોતો હોય તો ભાઈ તમે આ બિયારણ સારો આપો યાર। બાજરી બહુ ખરાબ છે, મતલબ દાણો જ નહીં તો આપણે બાજરી વાવવાનો મતલબ જ શું છે। આ બાજરી તમે પશુપાલકોને ચારના કામ આવશે, બાકી તો બીજું કંઈ કામ આવવાની જ નથી। ખાવા માટે બાજરી જ નથી અહીંયા, કારણ કે બાજરીનો દાણો હોવો જોઈએ ને, દાણો બિલકુલ નથી। અને આપણા વિડીયો મિત્રો આ છે આપણા દશરથભાઈ। અને દશરથભાઈ શું કહેવા માંગે છે, બોલો દશરથભાઈ। બસ વરસાદ પાણી ઘણા છે અને ખડહારા ખાય છે, મીઠા મીઠા। ને હાજે અમે ડેરીએ દૂધ ભરાઈએ છીએ।
બરોબર છે દશરથભાઈ જો કહેવાય કે તમે જાવે છે સાંભળી શકો છો. અને આ છે દશરથભાઈની મગફળી અને પેલી બાજુ છે દશરથભાઈની બાજરી જે તમને હમણાં જ બતાવી તે છે. હા. તો મિત્રો બાજરી તો ઘણું કે વરસાદ આવી ગયો છે અને વરસાદમાં તો બાજરી પલળી ગઈ છે, બાકી દાણા બાણા તો કાંઈ છે નહીં. દાણા બિલકુલ એક દાણો પણ જોવા નથી મળતો તમે એ કરેણામાં. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ને દશરથભાઈની મગફળી છે તમે જોઈ શકો છો. આ મગફળીમાં ફૂલ પણ બેસી ગયા છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને મળશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી બધાને.